કોંગ્રેસે વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહના ભાઈ અને મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણસિંહ સામે મોટી કાર્યવાહી કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કેસમાં તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પહેલા પાર્ટીએ તેમને કરણદર્શક નોટિસ પણ આપી હતી. આ મામલો રાહુલ ગાંધી સહિત પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ સાથે સંબંધિત છે. પાર્ટીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવીને લક્ષ્મણસિંહની અપમાનજનક ટિપ્પણીઓએ બધી હદો પાર કરી દીધી છે. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તેમની ટિપ્પણીઓએ પાર્ટીની છબી અને ગરિમાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ 25 એપ્રિલે લક્ષ્મણસિંહે પાર્ટી નેતૃત્વ પર હુમલો કર્યો હતો.